બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં સામાન્ય બોલાચાલીમાં થયેલી હત્યાના મામલે ડીસા તાલુકા પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે। ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે 3 આરોપીને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જોરાપુરા ગામમાં રહેતા વેલાજી ગજુજી ઠાકોરની સામાન્ય બોલાચાલીના મુદ્દે કૌટુંબિક ભાઈઓ સાથે કહાસણી થઈ હતી। બોલાચાલી વધતા મામલો ગંભીર બન્યો અને 4 આરોપીઓએ મળીને વેલાજી ગજુજી ઠાકોર પર હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને 4 આરોપીઓમાંથી 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। ઝડપાયેલા આરોપીઓને પોલીસે જોરાપુરા ગામમાં ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને હત્યા કેવી રીતે કરવામાં આવી તેની વિગતો મેળવી હતી। પોલીસે હવે ફરાર આરોપીની શોધખોળ માટે તલાશ તેજ કરી છે। આ સામાન્ય બોલાચાલીમાંથી સર્જાયેલા હત્યાકાંડથી ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।